સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો આજે અમારે જવાનું છે દ્વારકા. તો તમે જોઈ શકો છો આપણે આ ગાડી છે એ કોલીને જવાનું છે. સીએનજી પૂરા ઊભા રહ્યા. તો બધા માણસો બેસી ગયા છે. એ બધું આપણી ગાડી છે ફાઇનલી. તો બધા બેઠા તમે જોઈ શકો. જવો બધા કેવા ખડકાઈ ગયા. હાલો દ્વારકા. હાલો દ્વારકા દ્વારકાધીશ. આમ બધી બાલ્કની બધી ભરાઈ ગઈ છે. જય ઠાકર ધણી. તો વિડીયોમાં બધા બિના રહેતો ધીમે ધીમે પહોંચી ગયા આપણે કાળિયા ઠાકોર. કેમ કે આપણે પૂગ્યા છીએ ધોરાથી. તો વહેલા નીકળી ગયા ઘરેથી. તો ફાઇનલી વિડીયો બિના રહ્યો. એક બેન ત્રણ. ફાઇનલી આપણે રાણાઓ પૂગી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે રામુગોન દાદાની ગુફા છે. તો આપણે ડુંગરામાંથી દેખાય આવી રીતના કંઈક વ્યૂ છે ને ડુંગરામાંથી ગુફા છે ને જાય છે. તો બધા વિડીયોમાં બિના રહે તો બધાને આપણે રામુગોન દાદાના દર્શન કરાવીશું. આપણે રામુગોન દાદાની ગુફાએ પૂગી ગયા છીએ. તો મંદિર જોઈ શકો તમે બધા તો દર્શન કરે છે. જોઈ શકો તમે તમે પણ બધા રામુગોન દાદાના દર્શન કરી લેજો ભાઈઓ. જય રામુગોન દાદા બોલ દો. બધે અમારા માણસો પગે લાગે છે. તો વિડીયો બધા બનાવી રહ્યો તો અહીંયા આવી રીતના બધું છે કંઈક. આ રાણાઓ આવ્યું આપણે રાણાઓની બાજુમાં 5 કિલોમીટર છે. કોઈ પણ આ બધું આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. જો આનંદભાઈ બધા આટા મારે. તો અહીંયા મંદિર છે ને આવવાનું કહે છે. તો તમે જોઈ શકો. આ વિલાસબેન જય રામુગોન દાદા બોલો વિલાસબેન. ગુફા સામે હે ઓલા દાદા બેઠા ના પેલા એન પાસે જોઈએ. અશોકભાઈ કે આ બધું જોવા જવાનું છે બધું. તો લોકેશન બહુ સારું છે ફરવા કે લાયક જગ્યા છે. તો બધા આવું ખાસ આ બધું આવતા હોય તો બગીચાનું 1 નંબર છે. સફાઈ કામ શરૂ છે એવું છે બધું. તો વિડીયોમાં ખાસ કરીને બધા બિના રહેલો. તો આમ કેટલું મસ્ત બધું બગીચાને એવું છે સારું સારું. અહીં ફેક્ટરી હાલે તમને દેખાતી હોય તો. આ ફેક્ટરી છે સિમેન્ટ બનાવવાની. 1 નંબર વ્યૂ આવે છે લઈ દો. તો બધા હાલ આવે બેન ને બધા. હાલો બધા દર્શન કરવા. અમારા મમ્મીની અમે ઊભા છે. જયદીપભાઈની બધા હાલ આવે. તો આવું બધું છે. તો અહીંયા પણ મંદિર છે એક આપણે દર્શન કરી લઈએ. તો અહીંયા ઘડિયાળની માનતાઓ કરવાની હોય તો મનોકામના પૂરી થાય એમ કે બધા. તો આ બાપુનું આ બધું છે રહસ્ય દિવાલમાં. બાપુ છે. તો બધી માણસો આવેલા આવે ગંગાબેન ને બધા. તો બધા પગે લાગે દર્શન કરે. આવું બધું છે બહુ સારું છે ફરવા જગ્યા છે કાબા. તો કાંઈ ઘટે નહીં તમારે. આમ પહેલી વાર આવ્યા છીએ આ બધું તમે બધા કે આ બધું ગુફા છે આમ પૂછતા પૂછતા પૂગી ગયા અમે રામુગોન દાદા એ કારણ હતા. આવું છે જો હરેશભાઈ અહીંયા ઘડિયાળની માનતા હોય ને એને ઘડિયાળ અહીંયા મૂકવા આવે એવું છે. એવું ઘડિયાળ આખું રૂમ ફેરી જોઈ શકો તમે. જોઈ દો સેન્ચુરી રામેશ્વર દાદાજીનું સમાધિ. એ ઘડિયાળની માનતા હોય ને એના ઘડિયાળ મૂકવાની ગંગા. તો બીજું તો કઈ નહીં વિડીયોમાં બિના રહ્યો તો આપણે ગુફા બતાવી. તો આપણે રામુગોન દાદાની ગુફા પૂકી ગયા છે. તો બધી માણસો ગુફામાં ઉતરે છે. તમે જોઈ શકો તો આવી રીતના ગુફા છે. અશોકભાઈ અશોકભાઈ રામુગોન દાદાની ગુફામાં જાવ કે જો બધા માણસો કેવી રીતે તમે જોઈ શકો. ગંગાબેન ને બીક લાગતી છે. ગંગાબેન બીક લાગે કે જોઈ શકો. જયદીપભાઈ બોલા કુદારે એ પણ ગુફામાં થાય. તો ફાઇનલી આપણે પણ રામુગોન દાદાના દર્શન કરી આવીએ ગુફામાં. તો વિડીયોમાં બધા બિના રહી શકો તમે.
હાલો જાંબુના ગુફામાં. જય જાંબુવન દાદા. દાદા ગુફા તો બહુ ઊંડી છે હો ભાઈ. કાજીદીભાઈ શું કેવું તમારું? બસ કાઈ નહીં, તો અંદર જાય છે. તમને બ્લોકમાં બને રહો, તમને દેખાડીએ. તમને ગુફામાં અંદર ઉતરીને કેવું ફિલિંગ થાય? બહુ સારું થાય ફિલિંગ. બહુ મજા આવે એમ કે ભાઈ. ગુફા પણ બહુ ઊંડી હો ભાઈ. આ બધું આવો તો જરૂર ને જરૂર આવતો હો. બહુ મજા આવે અહીંયા કા. હા તો તો હાલા જાય. તો તમે જોઈ શકો જાંબુવન દાદાની ગુફા પણ જાંબુવન દાદા. જય જાંબુવન દાદા. જોવો આવી રીતના હે. કેટલું અમે ફરી ફરી અંદર આવ્યા. જમીન ને નીચે છે. બહુ ઊંડી ગુફા છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો જુઓ આવી રીતના આપણે વીએ નીચે આવી રીતના બધી ગુફાઓ છે. જાંબુવન દાદા અહીં રહેતા. જુઓ બહુ બહુ સારું છે. જો આ જમીનની નીચે છે બધું ભાઈ. જાંબુવન દાદાની ગુફા તમે જોઈ શકો. અહીં બેન ઉભા. હાલો બધાય દર્શન કરવા જાંબુવન દાદાના. એવું બધું થાય. જય જાંબુવન દાદા એટલી શિવલિંગ છે. જય જાંબુવન દાદા આપણે દર્શન કરી લીધા. અમારા બાપુજી કિલો બનાવો તમને કેવું બાપા આમ થાય? બહુ મસ્ત હે ગુફા. બેન તને કેવી ફિલિંગ થાય? બહુ મજા આવે છે ગુફાની અંદર ફરવાની. બહુ મજા એમ કે ગુફા એટલે એક નંબર હોય, એમાં કઈ ઘટે નહીં. હા આ બધું આવતા હોય ને તો જરૂર ને જરૂર ખાસ કરીને વિઝિટ કરજો, કેમ કે જોયા લાયક સ્થળ છે. અહીંયા કવો છે. જો અહીંયા જમીનની નીચે કવો છે. તો તમે જોઈ શકો. તમે જો અહીંયા ગંગાબેન ને બધા. ગંગાબેન તમને આમ કેવું લાગે? બહુ મસ્ત છે. આમ તો જોવો કેવું સરસ છે. અસલ છે. આમ જોવો જિંદગીમાં કોઈએ જોયું નહીં હોય. જાંબુવનની ગુફા. તમને આમ આતા કેવું થાય? ત્યાં હતા જાંબુવન દાદાની ગુફા જોઈને તમને કેવું આનંદ થાય? મસ્ત ગુફા. બહુ મસ્ત મસ્ત. જો અહીંયા પૈસા બધા નાખે છે. તો તમે જોઈ શકો. કેમ કે ઇતિહાસ બહુ જૂનો છે. એમ એક દાદાને પૂછ્યું ને, બહુ ઇતિહાસ. જાંબુવન દાદા હતા ને એ વખત નું હે. તો રામ જન્મ વખત નું કેવાય ને હતા. ત્યાં હતા રામ ને બધા હતા એ વખત ની ગુફા કેવાય ને. તો તમે જોઈ શકો. જો અહીંયા જાંબુવન દાદાનું ફોટો ને એવું છે બધું, શિવલિંગ ને. તમે તો બધા દર્શન કરી લેજો. જો આવું બધું છે. બહુ મસ્ત હો ભાઈ. જોઈ શકો તમે. અશોકભાઈ ને વિલાસબેન ને બધા આટા મારે. અમારા મમ્મી ને બધા. આ ગુફા ક્યાં નીકળી એમ કેતા? નહીં અહીંથી જુનાગઢ કે એમ નીકળી એમ કેતા ને. આમ પોરબંદર એવું કઈક આનો રેસ છે. આપણે બહુ ખબર નહીં, કેમ કે આપણે પહેલી ફેર આવ્યા છીએ એટલે આપણે બહુ ખબર નહીં. જો તમે બધા ઇતિહાસ વાંચી શકો. જોઈ શકો તમે. તો અમારા મમ્મી પપ્પા, ગંગાઈ, આનંદ હતા, અસ્મિતાબેન, મારા મમ્મી, પછી જયદીપ મામા, હરેશભાઈ, વિલાસબેન ને બધા આમ છે. વિલાસબેન, અશોકભાઈ. તો અમે ટોટલ 10 જણા આવેલા છીએ ભાઈ. તો ફરવા એવું બધું છે. તો તમે જોઈ શકો. જો અહીંયા જય મહાદેવ. અહીં તો મહાદેવ છે. મહાદેવ નું દર્શન કરી લો બધા. જો અહીંયા ભોંયરું છે. અહીંયા રસ્તો બંધ કરી દીધો કે એ બધું લાવવાની મનાઈ છે. તમે જોઈ શકો. બહુ સારું હોય. તો કઈ નહીં, વિડીયોમાં બને રહો. લીધો આપણે એટલા નિશા છીએ જમીનની નીચે. ઉપર જમીન છે. તો જો બધી લોકો દર્શન કરીને ભાગ્યા છીએ, કેમ કે હજી અમારે જવાનું છે દ્વારકા, હર્ષદી બધે જવાનું છે. તો વિડીયોમાં બિના રહેજો. તો તમને અલગ અલગ પાર્ટ કરીને બતાવી છું કે દર્શન કરી શકશો તમે. તો કાંઈ નહીં, સારું હાલો વિડીયો બના રહેતો ભાઈ પાછા. આપણે આ વિડીયોને એન્ડ દઈએ છીએ. જો અહીં જાંબુવનની ગુફાને એવું બધું તમને બતાવ્યું. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, કેમ કે અહીંથી અમારે જવાનું છે. આપણે ક્યાં જવાનું છે? સુદામાં જવાનું છે પોરબંદર. તો પોરબંદરનો પણ તમને વિડીયો જોવા મળશે. તો એનાથી અમારે જવાનું છે દ્વારકા. તો તમને દ્વારકાનો પણ જોવા મળશે વિડીયો. દર્શન બધા કરાવીશું. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવો હોય તો ખાસ કરીને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની સાથે.